જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 5 મે 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર માવઠાનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. 6, 7 અને 8 તારીખ દરમિયાન ગુજરાતની અંદર અતિભારે વરસાદનું પણ અનુમાન દેખાઈ રહ્યું છે. ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજથી વરસાદની તીવ્રતાની સાથે વિસ્તારો પણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. તો આજે તેમજ આગામી દિવસની અંદર કયા ભાગોની અંદર ભારે માવઠાની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. ખાસ કરી મિત્રો, ગઈકાલના રોજમાં ગુજરાતની અંદર માવઠાની એન્ટ્રી થઈ ચૂકી છે. થરાદ, વાવ, ધાનેરા, રાજસ્થાન બોર્ડર વિસ્તાર, સાબરકાંઠા છે, પાટણના 1-2 સેન્ટર હોય, અમદાવાદ, વિરમગામ, સૌરાષ્ટ્રના 1-2 જગ્યાએ છાંટછૂટ પણ જોવા મળી હતી. અમુક જગ્યાએ કરા સાથે ધોધમાર વરસાદ પણ ખાબક્યો હતો. આજે 5 તારીખ દરમિયાન આજથી વરસાદની તીવ્રતામાં વધારો થશે, કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તે વધુ મજબૂત બનીને લો પ્રેશર એરિયામાં ફેરવાય છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર ભારે વરસાદો નોંધાશે. ગઈકાલના રોજમાં વરસાદની એન્ટ્રી સાથે તોફાની પવનો પણ જોવા મળ્યા હતા. ગાજવીજનું પ્રમાણ પણ ખૂબ જ જોવા મળી રહ્યું છે. પવનની ઝડપ 50-55 કિલોમીટરની ઝડપે પણ ફૂંકાઈ રહ્યા છે પવનો. આજે મિત્રો વરસાદી માહોલમાં વધારો જોવા મળશે, વિસ્તારો પણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. આજની મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો જેમની અંદર ઉત્તર રાજ્યમાં આજે પણ થરાદ, વાવ, ડીસા, ભટસન, પાલનપુર, વિસનગર, સિદ્ધપુર, અડાલજ, અંબાજી, રાધનપુર, ભાંભરથરા, રાહ જેવા ભાગો તેમજ સાબરકાંઠા, બનાસકાંઠાના અન્ય વિસ્તાર, અન્ય તાલુકા હોઈ શકે, તેમજ પાટણ છે, મહેસાણા, આ બાજુ મધ્ય ગુજરાતની અંદર વિરમગામ, દસાડા, માણસા, કડી, ગાંધીનગર, અમદાવાદ જેવા ભાગોની અંદર પણ વરસાદની સંભાવના જે પણ છે. કચ્છની વાત કરીએ તો ભુજ, ભચાઉ, ગાંધીધામ, રાપર, અડેસર, ખાવડા, ધોળાવીરા જેવા ભાગોની અંદર આજે વરસાદી માહોલ છવાઈ શકે છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો વધી શકે છે, જેમની અંદર સુરેન્દ્રનગર છે, કુડા, ધ્રાંગધ્રા, મોરબી જિલ્લો, ટંકારા, જામનગર જિલ્લો, રાજકોટ, ચોટીલા છે, બોટાદ, ભાવનગરના પણ 1-2 વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ, અમરેલીનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે. બાકી દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલે 6 તારીખથી 1-2 સેન્ટરની અંદર ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે. પૂર્વ ગુજરાતની અંદર પણ આગામી 6 તારીખથી વરસાદની ગતિવિધિ જોવા મળશે. બાકી મિત્રો 6 તારીખથી અતિભારે રૌદ્ર સ્વરૂપ માવઠાનું જોવા મળશે. સિસ્ટમ વધુ આક્રમક બનીને ગુજરાત ઉપર ત્રાટકશે, જેના કારણે ગુજરાતમાં 6, 7 અને 8 તારીખ દરમિયાન અતિ ભારે સાબિત થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. 6 તારીખ દરમિયાન પણ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવ, થરાદ આ 5 જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેલી છે. કચ્છના તમામ વિસ્તાર, નલિયા, રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, અડેસર, વાગડ વિસ્તાર. સૌરાષ્ટ્રની વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના તમામ ભાગો જેમાં દ્વારકા, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી જેવા ભાગો, તે સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર 6, 7 તારીખ દરમિયાન વરસાદની સંભાવના રહેલી છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, ખેડા ત્રણેય જિલ્લાની અંદર વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને ભરૂચ આસપાસના, નર્મદા આસપાસના ભાગોની અંદર 1-2 જગ્યાએ ઝાપટા જોવા મળશે. બાકી પૂર્વ ગુજરાતની અંદર અરવલ્લી છે, મહીસાગર અને દાહોદ જિલ્લો, આ વિસ્તારની અંદર વરસાદી ગતિવિધિ જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. મિત્રો, આ માવઠું લાંબુ ચાલવાનું છે. દરરોજ વિસ્તારો અલગ અલગ હોઈ શકે છે, જેની તમામે ખેડૂત ભાઈ તકેદારી રાખવી. ધોધમાર વરસાદ અમુક વિસ્તારની અંદર જોવા મળશે. વાવણી કરતાં પણ વધુ વરસાદો નોંધાઈ શકે છે. 2 થી લઈને 4-5 ઇંચ સુધીના વરસાદો હજુ 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે. સાથે જ મિત્રો એકદમ વાવાઝોડા જેવો પવન ફૂંકાશે. ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વધુ પવનો જોવા મળે તેવી સંભાવના રહેલી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.